જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે ₹226.99 કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું. 7 રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીનો 4 લેન એલિવેટેડ ફ્લાયઓવર બ્રિજની કુલ લંબાઈ 4 એપ્રોચ સહિત 3750 મીટર છે. મુખ્ય બ્રિજ 4 લેન 16.50 મીટરનો છે, જ્યારે ઇન્દિરા માર્ગ તથા દ્વારકા રોડ એપ્રોચ 2 લેન 8.40 મીટરના છે. આ ફ્લાયઓવરના કારણે જામનગરના નાગરિકોને દ્વારકા, રિલાયન્સ, નયારા, જીએસએફસી તરફ તેમજ રાજકોટ રોડ તરફ સરળતાથી વાહન વ્યવહારની સુવિધા મળશે. આનાથી બ્રિજ નીચેના મુખ્ય 4 જંકશન, 7 રસ્તા સર્કલ, ગુરુદ્વારા જંકશન, નર્મદા સર્કલ તથા નાગનાથ જંકશન પર થતા ટ્રાફિક જામ અને અકસ્માત જેવા બનાવોમાંથી મોટી રાહત મળશે. આ વિકાસ કાર્યની સાથે જ બ્રિજ નીચેના અંડરસ્પેસને પણ નાગરિક સુવિધા માટે વિકસાવવામાં આવ્યો છે, જેમાં કુલ 61 ગાળાઓમાંથી 1200 થી વધુ વાહનોના પાર્કિંગની વ્યવસ્થા, જેમાં 850 ટુ વ્હીલર્સ, 250 ફોર વ્હીલ્સ, 100 રિક્ષા, 100 અન્ય અને 26 બસ પાર્કિંગનો સમાવેશ થાય છે.